તાલુકામાં નાળિયેરની ગૌચર જમીનમાં ખોદકામ થતા કલેક્ટરને રજૂઆત કરાવી। આમોદ મામલતદારે ત્વરિત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। આમોદ મામલતદારે ત્વરિત કાર્યવાહી કરવા આદેશ કર્યા। આમોદ તાલુકાના નાહિયેર ગામની સીમમાં ગૌચરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી હિટાચી મશીન વડે ગેરકાયદેસર ખોદકામ થતા જાગૃતિ નાગરિકે ભરૂચ કલેક્ટર આમોદ અધિકારીની લેખિતમાં ફરિયાદ કરતા આમોદ મામલતદારે ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપતા ગેરકાયદેસર ગૌચર જમીન ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। ત્યારે આમોદ વહીવટી તંત્ર ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા મશીનરી જપ્ત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। નાહિયેર ગામે આવેલી સર્વે નંબર 175, 308 તથા 319 ની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોય નાહિયેર ગામના સંયુક્ત લોકોને અરજીના આધારે આમોદ મામલતદારે તાલુકા વિકાસ અધિકારી આમોદના ત્વરિત કાર્યવાહી કરી ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું, જેથી ગેરકાયદેસરના ગૌચરની જમીનમાં ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ બાબતે ગામના જાગૃત નાગરિક હરિરામ સુરેશ પટેલે જણાવ્યું હતું કે એક અઠવાડિયાથી ગૌચરની જમીનમાં ખોદકામ ચાલી રહ્યું છે। આ ગામના તલાટીને પૂછતા કહે છે કે ગ્રામ પંચાયતમાં કોઈ ઠરાવ કર્યો નથી। ગામના સરપંચ કહે છે ધારાસભ્ય જાણે તેમ ધારાસભ્ય કહે છે આ તમારા ગામનો પ્રશ્ન છે, તમે જાણો। આમ ગૌચરની જમીનનું ખોદકામ થતું હોવા છતાં કોઈ અટકાવવા તૈયાર નથી। કોઈ જવાબદાર પદાધિકારી સંતોષકાર જવાબ આપતા નથી, જેથી અમોએ જિલ્લા કલેક્ટર આમોદ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે। ત્યારે અધિકારીઓને તરફથી અમોને ત્વરિત કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે। મારું નામ હરિરામ સુરેશભાઈ પટેલ, ગામ નાહિયેર, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ। અમારા ગામમાં ગૌચરની જમીનની અંદર ગેરકાયદેસર ખોદકામ એક અઠવાડિયા ઉપર થઈ ગયું, ખોદકામ ચાલે છે। અમે સરપંચશ્રીને જાણ કરી, તલાટી સાહેબ જોડે વાત કરી, તલાટી એવું કહે છે મને કોઈ જાણ નથી, કોઈ ઠરાવ નથી, સરપંચ જાણે। સરપંચને જાણ કરી તો એવું કહે છે કે ધારાસભ્ય જાણે। ધારાસભ્ય કે તમારી ગામની મેટર છે તો અમે સરપંચ ફોડી લો। મતલબ કે 3 સરકારી સાથે અધિકારીઓ સાથે જોડાયેલા કોઈ ખોદકામ ગૌચરની જમીનની અંદર ખોદવા જે મશીન સાથે એને અટકાવવા કોઈ અધિકારી રાજી નથી। ના છૂટકે અમારે આજે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબને આજે અરજી આપવાની ફરજ પડી, એટલે અમે આજે અરજી આપી છે અને અધિકારીઓ દ્વારા અમને જાણ કરવામાં આવ્યું છે કે અમે એક્શન લઈશું, તાત્કાલિક એક્શન લઈશું અને આશ્વાસન આપવામાં આવ્યું છે। હવે અમે જોવું રહ્યું કે ક્યારે મશીન અટકે ને ગૌચરની જમીનનો નિકાલ આવે તાત્કાલિક, ને જે કંઈ ખોદેલું છે તે કાર્ય ફરી પૂરણ થાય। ખોદાવી તો ગયું, પાછળ પૂરણ કાર્ય થાય તે અમારે હવે જોવું રહ્યું, કારણ કે 175, 308, 319 ગૌચરની જમીનનું ખોદકામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે।